નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં તથા પાકિસ્તાનમાં અમુક સ્થળે મધરાત્રે ઘોર અંધારામાં એક પ્રકાશપુંજ આકાશમાં દેખાયું અને અનેક વિસ્તારમાં દિવસ જેવું અજવાળું થયું। ઉલ્કાપિંડની આ ઘટનાથી કૌતુક સર્જાયું। જુઓ ઉલ્કાના દ્રશ્યો। કચ્છના આકાશમાં ગત મોડી રાત્રે દેખાયેલા અનોખા પ્રકાશપુંજે ભારે કૌતુક સર્જ્યું છે। કચ્છના આભમાં દેખાયેલી આ અવકાશી ઘટના ઉલ્કા ઘર્ષણના થતા ફાયરબોલ એટલે કે અગનગોળાના કારણે ઘટી હોવાનું ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું હતું। કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના તેમજ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ આ અવકાશી ઘટના જોવા મળી હતી। મધરાત્રે 3:15 વાગ્યાના અરસામાં ભુજના રણકાંધીના ગામો ઉપરાંત સામખિયાળીથી લઈ કોટેશ્વર સુધીના મોટાભાગના ગામોમાં 3 થી 4 સેકન્ડ માટે રાત્રિનો અંધકાર જાણે કે દિવસમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો। સીસીટીવી કેમેરામાં આ પ્રકાશપુંજ જોવા મળ્યું હતું। તે બાદ કેદ થઈ જતા ઝડપભેર આ અવકાશી ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા હતા। આ ખગોળીય ઘટના બાબતે કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી એવા નરેન્દ્ર ગોર સાગર એ જણાવ્યું કે અવકાશમાં લાખોની સંખ્યામાં નાની મોટી ઉલ્કા ફર્યા કરતી હોય છે। ક્યારેક કોઈક ઉલ્કાનો ટુકડો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાઈ આવે ત્યારે ઘર્ષણ થવાના કારણે આ ઉલ્કાપિંડ પૃથ્વી પર પડે તે પૂર્વે સળગી ઉઠે છે। ખગોળીય ભાષામાં આ ઘટનાને ફાયરબોલ કહેવામાં આવે છે। પ્રતિ સેકન્ડ 60 થી 100 કિલોમીટરની ઝડપે આ ફાયરબોલની ઘટના સર્જાતી હોય છે। કચ્છના આ આકાશમાં ચમકતા પુંજ સ્વરૂપે જોવા મળેલી ઉલ્કાનો ટુકડો મોટો હોતા તેનો પ્રકાશ ખૂબ ચળકતો હતો। આ અસામાન્ય પ્રકાશના કારણે લોકોમાં અચરજ ફેલાયું હતું। મધરાતે સર્જાયેલી આ અવકાશી ઘટનાને લઈ વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા લાગી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 18 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।